ગુજરાતમાં ખેડૂતોની હાલત દિવસે ને દિવસે કફોડી બની રહી છે। એક બાદ એક ખેડૂતોની સાથે જે અન્યાય થઈ રહ્યા છે તેના કૌભાંડો બહાર આવતા હોય છે। આ બધાની વચ્ચે જસદણમાં જે ટેકાના મગફળીની ખરીદી થાય છે તેનો જ એક નવો કૌભાંડ બહાર પાડવામાં આવ્યો છે। આ કૌભાંડ કયા નેતાએ બહાર પાડ્યો છે તેની સાથે જ ખેડૂતોને કેવી રીતે છેતરવામાં આવે છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જસદણમાં ખૂબ જ મોટું માર્કેટિંગ યાર્ડ આવેલું છે જેમાં અનેક ખેડૂતો છે જે મગફળીની લેવેચ કરતા હોય છે, પરંતુ આ બધાની વચ્ચે તેમાં પણ ખેડૂતોને છોડવામાં આવતા નથી। તેમાં પણ ખેડૂતો સાથે અનેક મોટા કૌભાંડો થાય છે। તેને જ લઈને જે આમ આદમી પાર્ટીના નેતા છે રાજુ કરપડા તે શું કહી રહ્યા છે સૌથી પહેલા તો તે સાંભળીએ। નમસ્કાર, હું રાજુ કરપડા। ટેકાના ભાવે જે મગફળીની ખરીદી થાય છે એમાં દરેક સેન્ટરો પરથી વારંવાર ખેડૂતોની ફરિયાદો આવવાનું ચાલુ છે। આજે અમે જસદણની અંદર જે શિવમ સેન્ટરમાં જે ટેકાના ભાવે ખરીદી થાય છે ત્યાંથી વારંવાર ખેડૂતોને ફરિયાદો મળતી હતી। જે ફરિયાદો અંતર્ગત આજે અમે અમારી જિલ્લા ટીમ સાથે, અમારી તાલુકાની ટીમ સાથે રાખી અને મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે રાખી આજે અમે ત્યાં શિવમ સેન્ટરમાં જ્યારે ખેડૂતોની ફરિયાદને લઈને મુલાકાત કરેલી ત્યારે અમને જાણવા મળ્યું ગ્રેડરથી લઈ અને સિલાઈ થાય ત્યાં સુધી ખેડૂતો પાસેથી દરેક જગ્યાએ પૈસા વસૂલવામાં આવે છે। કાં તો મગફળી રિજેક્ટ કરી અને ખેડૂતો પાસેથી 2000 5000 રૂપિયા લેવામાં આવે છે, આવી ફરિયાદો અમને મળી છે। સિલાઈ કરતી વખતે ખેડૂતોને સમયસર છૂટું થવું હોય, ઘરે જવું હોય તો 200-500 રૂપિયા ખેડૂતો પાસે માંગવામાં આવતા હોય, આવી પણ ફરિયાદો મળી છે। પણ સૌથી મહત્વની વાત એ હતી કે જ્યારે ખરીદી થાય છે ત્યારે 35 કિલો મગફળી 1 કિલો બારદાન ગણી અને 36 કિલો બારદાનમાં મગફળી 35 કિલો વત્તા 1 કિલો બારદાન એમ કરી અને 36 કિલો વજન કરવાનો હોય છે। પરંતુ જ્યારે આજે અમે ચેક કર્યું, જ્યારે એક બારદાન મૂક્યું તો 710 ગ્રામનું થયું, એક સાથે 25 બારદાન અમે મૂક્યા તો એ બારદાનનો વજન 17 કિલો 800 ગ્રામ થયો। સમથિંગ અમે 18 કિલો ગણ્યું કે ભાઈ 18 કિલો ગણીએ છીએ 100-200 ગ્રામ આગળ પાછળ। પણ જ્યારે અમે મોટાભાગના બારદાનના વિટોળા ચેક કર્યા તો અમને ખબર પડી કે 100 કિલોએ 100 બારદાને 28 કિલો વજન ઘટે છે। 100 બારદાન મૂકવા જોઈએ, 100 કિલો વજન થવો જોઈએ, તો જ્યારે 100 બારદાન મૂકીએ છીએ માત્ર વજન 72 કિલો થાય છે, એટલે કે 28 કિલો વજન ઘટે છે। અમે આખો હિસાબ કર્યો તો અમે આશ્ચર્યચકિત થઈ ગયા કે 1,60,000 બોરી આ શિવમ સેન્ટરમાં ખરીદી થઈ અને ઉપર મોકલી દેવામાં આવી છે। જ્યારે 100 બોરીએ 28 કિલો વજન બારોબાર ગફલા થતા હોય તો 1,60,000 બોરીએ 2240 મણ એટલે કે 2240 મણ મગફળીના ગફલા માત્ર આ એક સેન્ટરમાં થયા છે। તો આવા તો કેટલા બધા સેન્ટરોમાં ખરીદી થાય છે, લાખો મણ ખેડૂતોની મગફળી વધારાની લઈ જતા હોય આવી અમને શંકા છે। આજે અમે જ્યાં ખરીદી બંધ કરાવી છે અને આવનાર સમયમાં દરેક માર્કેટિંગ યાર્ડમાં અથવા તો જે જગ્યાએ સેન્ટર ફાળવવામાં આવ્યા છે ત્યાં ખરેખર જે બારદાનનું વજન 700 ગ્રામ હોય તો મગફળીની અંદર માત્ર એ બારદાનનું 700 ગ્રામ વજન ગણવામાં આવે, નહીં કે કિલો વજન ગણી અને વધારાની 300 ગ્રામ મગફળી પડાવી લેવામાં આવે। આભાર। 28 કિલો મગફળી ખેડૂતની વધારે જાય, હુસ્કો માર્શલમાંથી આપશો બરાબર ને? અમે લોકો ખેડૂતથી વધારે ભણેલા ન હોય, 1 લાખ ગુણીએ કેટલા કિલો વધારાની જાય હિસાબ કરી દઈશો? ભણેલા તો છો કે નથી? હિસાબ તો કરો, અમારે હિસાબ તમારી પાસે કરાવો। મને એક હિસાબ કરી દો ને ખાલી કે 100 ગુણી ભરી હોય એમાં 28 કિલો વધારે જાય, 100 ગુણીએ 28 જાય છે। ભાઈ તમારી પાસે 9 વીઘાની સેશનમાં માંડવી કરી મેં તમને કેટલા સૂકવા? 35,000 રૂપિયા સૂકવા। હવે મેં આ 1.5 લાખ રૂપિયા તો ખાલી મશીન માંડવી કાઢવાના દીધા। મારે એક છોકરો છે ભગવાનથી, અને જો આ માંડવી મારે નથી જો ખાણી ને હું ખોટો નહીં, હું શંભુભાઈ મેઘજીભાઈ પોકરમાં આવું ગામ છે ડોડિયાળા, આ મારે સાથે નીકળવાની છે। એટલે મારે નહીં સાહેબ, કારણ કે મને હવે આ તો તમે આવ્યા ને એટલે આ બધું શોખું થયું। તમે નો આવ્યો હોત ને આ મારો લોજો ખાય ને એટલે તોય શોખું થઈ જ જવાનું। કારણ કે હું એટલો આગળ આવી ગયો છું અને મારા બાપા 15 વર્ષ સરપંચમાં એવો વિચાર કરો ડોડિયાળાની અંદર આખા ગામમાં ડોડિયાળામાં સરપંચ છે મારા બાપા, કોઈ દિવસ 1 રૂપિયો કોઈ અમે લીધો નથી।
પણ આજે મારી પરિસ્થિતિ એટલી એવી છે કે ખરી કરતા બી હતી. ખરી કરતા બી હતી. ક્યારે જિંદગીમાં આવું વિચારવાનું જ નહીં ક્યારે. માણસને એટલું અમે તમારી હારે ઊભા છીએ ભાઈ. આપણે હાથવી નથી કે મારા બાપની પ્રોપર્ટી હું હાથવી નો એટલે હું થાય આજે ભલે હું કમાઈને જોઉં કઈ મારો પ્રશ્ન એ છે કે હું મારામાં કેવું નહીં કે હું ગુંગાર છું પણ આપણા બાપની પ્રોપર્ટી છે તેને હાથવી નો આપણો પરિવાર હેરાન થાય શું છે ને આપણે બાપની પ્રોપર્ટી હાથવી નથી આપણે એના મને મારો કામ હું છે એનો કોઈ 1 કિલોનું બારદાન ગણવામાં આવતું હતું. ઈ બારદાન 250-300 ગ્રામ ઓછા વજનનું થાય છે. એટલે હવેથી ખરીદી અહીંયા જે થાય છે એ ખરીદી કરનારા લોકો કહે છે કે અમે મામલતદારને બોલાવી અને ખરેખર એમાં ખરીદી જે 36 કિલોનું જે બારદાન ભરતા એમાં અમે ફેરફાર કરી અને બારદાનને કિલો નહીં ગણીએ. પણ તમામને એક વિનંતી છે કે કોઈ પણ ખેડૂત સાથે આવા કોઈ પ્રશ્નો ઊભા થાય તો આપણે જ આપણા ખેડૂત ભાઈઓને આજે ફોન કરીને અથવા વિડીયોના માધ્યમથી આ જાણ કરશું. બરાબર છે. અહીંયા એક પણ મજૂરને રૂપિયો દેવા નથી. કોઈને તકલીફ હોય ને પૈસા માંગે તો અમારો સંપર્ક કરજો, અમને ફોન કરજો. બરાબર છે. અને ગ્રેડર જે ડંફાસો મારે છે, ગ્રેડર જે પૈસા 2000-4000 ઉઘરાવે છે, આ પૈસા કોઈ પાસે માંગે તોય ફોન કરજો ને ખોટી રીતે મગફળી રિજેક્ટ કરે તોય ફોન કરજો. બરાબર છે. બીજી વસ્તુ આજે જ વજનમાં ફેરફાર થઈ જશે અને નહીં થાય તો અમે પાછા આવશું અહીંયા. બરાબર. નંબર 2-4 જણા અહીંયા લઈ લ્યો. આ નેતા દ્વારા જે કૌભાંડ બહાર પાડવામાં આવ્યો છે તે કૌભાંડમાં એવું છે કે જેટલા પણ ખેડૂતો ત્યાં પોતાની મગફળી વેચતા હોય છે તેના વજનમાં કંઈક ની કંઈક કટકી કરવામાં આવતી હોય છે, જેથી કરીને ખેડૂતોને નુકસાન પહોંચતું હોય છે અને તેવી જ રીતે ખેડૂતોને અહીંયા પણ લૂંટવામાં આવતા હોય છે. અનેક આપણે એવી ઘટનાઓ જોઈ છે જેમાં ખેડૂતો સાથે ગેરવર્તન કરવામાં આવતું હોય છે, ખેડૂતોને અન્યાયનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ હવે ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં મગફળીને જે ટેકાને ભાવે વેચવાની હોય છે તેમાં પણ મસમોટા કૌભાંડ થાય છે તેવું પણ બહાર આવ્યું છે. જોકે આવા તો ગુજરાતમાં અનેક એવા ખેડૂતો સાથે કૌભાંડ થાય છે, પરંતુ તેમ છતાં પણ આવા અનેક એવા કૌભાંડો ગુજરાતમાં બહાર આવતા નથી. જોકે હવે આ જસદણના જે માર્કેટિંગ યાર્ડનો સૌથી મોટો કૌભાંડ સામે આવ્યો છે તેનાથી ખેડૂતોને કેટલું નુકસાન પહોંચે છે તે પણ હવે એક જોવાનું રહેશે, કારણ કે ઘણા બધા એવા ખેડૂતો હોય છે જે માર્કેટિંગ યાર્ડમાં આવી જ રીતે મગફળી જે ટેકાના ભાવે ખરીદતા હોય છે તેને વેચતા હોય છે અને તેમાં પણ હવે ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.